ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પાઠ 4 વ્યવસ્થા તંત્ર. ક્વેશ્ચન 1 છે એ આપણે નથી કરાવતા, ડાયરેક્ટ ક્વેશ્ચન 2 થી સ્વાધ્યાયમાં લઈશું. એક વાક્યમાં જવાબ લખો. પેલું છે વ્યવસ્થા તંત્ર એટલે શું? સામાન્ય શબ્દોમાં કહીએ તો સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. બર્નાર્ડના જણાવ્યા મુજબ 2 કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. લુઈસ એલનના જણાવ્યા મુજબ વ્યવસ્થા તંત્ર એ એવી પ્રક્રિયા છે કે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાની, તેનું વર્ગીકરણ કરવાની, જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા છે. બીજું છે સત્તા સોંપણી કોને કહેવાય? તો લુઈસ એલનના જણાવ્યા મુજબ સત્તા સોંપણી એ એવી પ્રક્રિયા છે કે જેમાં સંચાલક પોતાને મળેલ સત્તામાંથી વિવિધ સ્વરૂપ તેના મદદનીશોને કાર્ય અને ફરજોની સાથે સત્તા સોંપે છે અને મદદનીશો અન્ય વ્યક્તિઓના સહકારથી જે તે કાર્યનો અમલ કરાવવાના હેતુસર સભાનતાપૂર્વક તેનો સ્વીકાર કરે છે. સત્તા સોંપણીમાં જવાબદારીનો ખ્યાલ પણ પૂરક છે. મદદનીશોને સત્તા આપી દેવાથી તે કાર્યના અમલ માટે મદદનીશો જવાબદાર રહે છે, પરંતુ તે કાર્યના પરિણામનું અંતિમ ઉત્તરદાયિત્વ તો ઉચ્ચ અધિકારનું જ રહે છે. એટલે કે સત્તા સોંપણી એ જવાબદારીથી છૂટવાનો માર્ગ નથી. ત્રીજું છે અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું? કોઈપણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્રમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચે અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધોનો વિકાસ થાય છે. આ સંબંધો વ્યવસ્થા તંત્રમાં કુદરતી કે અવૈધિક રીતે ઉદ્ભવે છે. આવા સંબંધોની સ્થાપના કરવામાં આવી હોતી નથી, તેથી વૈધિક વ્યવસ્થા તંત્રની જેમ તેનો નકશો બનાવી શકાતો નથી. અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. વૈધિક વ્યવસ્થા તંત્રમાં તેનો ઉદ્ભવ થાય છે. અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનું પૂરક છે. ચોથું છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર એટલે શું? કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રના આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર છે. વ્યવસ્થા તંત્રમાં 2 અલગ અલગ પ્રકારના માળખા હોય છે. એક સામાન્ય ક્રમનું માળખું કે જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે અને બીજું ટેકનિકલ પ્રશ્નોનો ઉકેલ અંગેનું માળખું જેને પ્રોજેક્ટ માળખું કહે છે. આ બંને માળખાઓના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહે છે. પાંચમો પ્રશ્ન છે જવાબદારી એટલે શું? કે જવાબદારી એ ઉપરી અધિકાર દ્વારા જે તે કાર્ય માટે સોંપવામાં આવેલ ફરજ છે. કોઈ ચોક્કસ કાર્યની પૂર્ણતા માટે જે કાર્ય સોંપણીનો આવશ્યક ભાગ હોય છે તે જવાબદારી છે. જવાબદારીને કારણે હુકમ આપનાર અને તાબેદારના સંબંધો સ્થાપિત થાય છે, કારણ કે તાબેદાર હુકમ આપનારને સોંપેલ તમામ ફરજોનું પાલન કરવાનું છે. છઠ્ઠું છે ઉત્તરદાયિત્વ કોને કહેવાય? તો તાબેદારો દ્વારા થયેલ કાર્યનો ઉત્તર આપવા તરતનો ઉપરી અધિકારી જવાબદાર હોય છે, તેને ઉત્તરદાયિત્વ કહે છે. ઉત્તરદાયિત્વની સોંપણી થઈ શકતી નથી. ઉત્તરદાયિત્વ નીચેથી ઉપરની સપાટી તરફ જાય છે. ક્વેશ્ચન 3 પ્રશ્નના ટૂંકમાં જવાબ લખો. તો વ્યવસ્થા તંત્ર એ એકમનું શરીર છે અને આયોજન એ તેનું મગજ છે. સમજાવો. તો આયોજન દ્વારા એકમના ધ્યેય સુનિશ્ચિત કરવામાં આવે છે. સંચાલનની સફળતાનો આધાર માત્ર આયોજન પર નથી, પરંતુ આયોજનના અસરકારક અમલ પર રહેલો છે. આયોજનના અસરકારક અમલ અને ધ્યેયની સિદ્ધિ માટે જે વહીવટી માળખું રચવામાં આવે છે તેને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. જ્યારે સમાન ધ્યેયની સિદ્ધિ માટે એક કરતાં વધુ વ્યક્તિઓ કામ કરતા હોય ત્યારે એકમમાં અસરકારક વ્યવસ્થા તંત્રની આવશ્યકતા રહે છે. એકમની ધ્યેય સિદ્ધિ અને કાર્ય સફળતાના આધાર એકમના કર્મચારીઓ વચ્ચે કાર્યોની સ્પષ્ટ વહેંચણી, સત્તા અને જવાબદારીનું વિભાજન, સત્તાની સોંપણી જેવી બાબતો પર રહેલો છે. સંચાલનની પ્રક્રિયામાં જે હેતુઓ સુનિશ્ચિત થાય છે તેને વિધિસર રીતે અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્ર અનિવાર્ય છે. તેથી જ કહેવાય છે કે આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે, સંકલન એ પ્રાણ છે અને વ્યવસ્થા તંત્ર એ તેનું શરીર છે. ક્વેશ્ચન 2 જોઈએ સત્તા અને જવાબદારીનું વિભાજન એ વ્યવસ્થા તંત્રનો પાયો છે. સમજાવો. તો સમગ્ર વહીવટ તથા સંચાલન પ્રક્રિયાએ અસરકારક બનાવવા માટે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રનું હોવું અનિવાર્ય છે. સંચાલનની મોટાભાગની મુશ્કેલીઓ બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્રમાંથી ઉદ્ભવે છે અને તેને કારણે ધંધાકીય એકમ નિશ્ચિત સમયમાં ધ્યેય સિદ્ધ કરી શકતું નથી. તેથી જ જો ધંધાકીય એકમ પાસે યોગ્ય અને અસરકારક વ્યવસ્થા તંત્ર હોય તો સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ દ્વારા સમય, શક્તિ અને નાણાંની બચત કરી શકાય છે અને એકમની પ્રવૃત્તિઓ વચ્ચે વિસંગતતાઓ નિવારી શકાય છે.
વ્યવસ્થાતંત્રનો ખ્યાલ મૂળભૂત રીતે સમૂહ સાથે સંકળાયેલો છે. જ્યાં એક કરતાં વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે ત્યારે તે કાર્યને અસરકારક રીતે પાર પાડવા માટેનું માળખું એ વ્યવસ્થાતંત્ર છે. તેથી તેને પ્રબંધ પણ કહેવામાં આવે છે. વ્યવસ્થાતંત્રમાં કોઈ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે એકત્રિત થયેલ લોકોને સત્તાની જવાબદારીની વહેંચણી કરી તે વ્યક્તિઓ વચ્ચેના સંબંધો સ્થાપિત કરવાનું કાર્ય કરવામાં આવે છે. જે માટે માનવીનું શરીર એ એક ઉત્તમ ઉદાહરણ છે. માનવીના શરીરના જુદા જુદા અંગોના કાર્યો જુદા જુદા છે, તેમ છતાં બધા જ અંગો એકબીજા સાથે સંકલિત હોય છે. ત્રીજું જોઈએ, વૈદિક અને અવૈદિક વ્યવસ્થાતંત્ર એકબીજાને પૂરક છે. સમજાવો. તો વૈદિક વ્યવસ્થાતંત્રમાં એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે માળખું સ્થપાય છે તેને વૈદિક વ્યવસ્થાતંત્ર કહે છે. રેખિક વ્યવસ્થાતંત્ર તેમજ કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર એ વૈદિક વ્યવસ્થાતંત્રના પ્રકારો છે. આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં કાર્યની જવાબદારી નિભાવવા જરૂરી સત્તા સોંપાય છે. જેમાં સત્તા સોંપણી અંગેની ઉપરી અને તાબેદારની બાબતો સુસ્પષ્ટ હોય છે. કોઈપણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈદિક વ્યવસ્થાતંત્ર. વ્યવસ્થાતંત્રમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચે નિર્વાળપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધોનો વિકાસ થાય છે. આ સંબંધો વ્યવસ્થાતંત્રમાં કુદરતી કે અવૈદિક રીતે ઉદ્ભવે છે. આવા સંબંધોની સ્થાપના કરવામાં આવી હોતી નથી. તેથી વૈશ્વિક વ્યવસ્થાતંત્રની જેમ તેનો નકશો બનાવી શકાતો નથી. અવૈદિક વ્યવસ્થાતંત્ર એ વૈદિક વ્યવસ્થાતંત્રનો પડછાયો છે. વૈદિક વ્યવસ્થાતંત્રમાં જ તેનો ઉદ્ભવ થાય. અવૈદિક વ્યવસ્થાતંત્રમાં એ વૈદિક વ્યવસ્થાતંત્રનું પૂરક છે. એના પછી ચોથું જોઈએ, વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને છે. તો એની બે બાબતો સ્પષ્ટ થાય છે કે કેટલાક ધંધાકીય એકમો એવા હોય છે કે જેમાં માત્ર ઉચ્ચ સપાટીએ જ સત્તા કેન્દ્રિત થયેલી હોય છે. ઉચ્ચ સપાટી દ્વારા જ મોટા ભાગના નિર્ણયો લેવામાં આવતા હોય છે. બીજું, કેટલાક ધંધાકીય એકમોમાં દરેક સપાટીએ કામ કરતા કર્મચારીઓને અમુક નિર્ણયો લેવાની સત્તા આપવામાં આવે છે. તેઓ તેમના કાર્યના સંદર્ભમાં યોગ્ય નિર્ણય લેવા માટે સ્વતંત્ર હોય છે. પ્રથમ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં સત્તા ઉચ્ચ સપાટીએ જ કેન્દ્રિત થતી હોવાથી તેને કેન્દ્રીયકરણ કહેવામાં આવે છે. જ્યારે બીજા પ્રકારના વ્યવસ્થાતંત્રમાં દરેક સપાટીએ ચોક્કસ સત્તા આપવામાં આવતી હોવાથી તેને વિકેન્દ્રીયકરણ કહેવામાં આવે છે. વિકેન્દ્રીકરણનો ખ્યાલ એ સત્તા અને જવાબદારી સાથે જોડાયેલો ખૂબ જ મહત્વનો ખ્યાલ છે. સંચાલકોએ સત્તા કેન્દ્રિત રાખવી કે વિકેન્દ્રિત રાખવી તે જાતે નક્કી કરવાનું હોય છે. એકમના સંદર્ભે આ નક્કી કરતી વખતે નાનું કદ ધરાવતા એકમો માટે કેન્દ્રીય સત્તાનો ખ્યાલ અને મોટા કદના એકમો માટે વિકેન્દ્રીય સત્તાનો ખ્યાલ સફળતા અપાવી શકે. ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ રીતે સત્તા સોંપણીનો વ્યવસ્થિત પ્રયત્નને વિકેન્દ્રીકરણ કહે છે. ઉપરોક્ત માહિતીના આધારે વિકેન્દ્રીકરણ શક્ય બને છે. તો ક્વેશ્ચન 4 જોઈએ આગળ. મુદ્દાસર જવાબ લખો. પેલું છે અવૈદિક વ્યવસ્થાતંત્રના લક્ષણો જણાવો. તો કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈદિક વ્યવસ્થાતંત્ર. વ્યવસ્થાતંત્રમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચે અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધોનો વિકાસ થાય છે. આ સંબંધો વ્યવસ્થાતંત્રમાં કુદરતી કે અવૈદિક રીતે ઉદ્ભવે છે. આવા સંબંધોની સ્થાપના કરવામાં આવી હોતી નથી. તેથી વૈદિક વ્યવસ્થાતંત્રની જેમ તેનો નકશો બનાવી શકાતો નથી. અવૈદિક વ્યવસ્થાતંત્ર એ વૈદિક વ્યવસ્થાતંત્રનો પડછાયો છે. વૈદિક વ્યવસ્થાતંત્રમાં જ તેનો ઉદ્ભવ થાય છે. અવૈદિક વ્યવસ્થાતંત્ર એ વૈદિક વ્યવસ્થાતંત્રનું પૂરક છે. લાક્ષણિકતાઓ નીચે પ્રમાણે છે. પેલું છે અવૈદિક માળખું. આ પ્રકારના વ્યવસ્થાતંત્રનું માળખું અવૈદિક હોય છે, જે આંતર સંબંધોમાંથી ઉદ્ભવે છે. એક જ ઔદ્યોગિક એકમમાં કાર્ય કરતા કર્મચારીઓમાં સમાન ધ્યેયોની પ્રાપ્તિ માટે કુદરતી રીતે આ માળખાની રચના થાય છે. બીજું, માનવ વર્તણૂક પર આધારિત. આ પ્રકારનું વ્યવસ્થાતંત્ર માનવ વર્તણૂક પર આધારિત હોય છે. એક સમાન લાગણી, અભિરુચિ, મૂલ્યો, શોખ, ટેવો અને માન્યતાના ધરાવતા વ્યક્તિઓ દ્વારા વૈદિક માળખામાં અવૈદિક જૂથો રચવામાં આવે છે, જેને આધારે વ્યવસ્થાતંત્ર રચાય છે. ત્રીજું છે પરિવર્તનશીલ. અવૈદિક વ્યવસ્થાતંત્રનું માળખું સંપૂર્ણ રીતે પરિવર્તનશીલ હોય છે. કર્મચારી કોઈપણ એક વિભાગમાંથી બીજા વિભાગમાં કાર્ય માટે ફેરબદલ થાય છે. ત્યારે નવેસરથી માનવ સંબંધોમાં ફેરફાર થાય છે અને તેને કારણે અવૈદિક તંત્રમાં ફેરફાર થતા જોવા મળે છે. ચોથું છે સાર્વત્રિક
તો અવૈધિક વ્યવસ્થાતંત્ર સાર્વત્રિક છે, જે માત્ર ઉદ્યોગમાં જ નહીં પરંતુ સમાન હિતો અને મૂલ્યો ધરાવતી દરેક માનવીય પ્રવૃત્તિઓમાં અવૈધિક વ્યવસ્થાતંત્રની હાજરી જોવા મળે છે. 5. અવૈધિક માહિતી સંચાર. તો અવૈધિક વ્યવસ્થાતંત્રમાં કર્મચારીઓ વચ્ચે માહિતી સંચાર અવૈધિક રીતે થાય છે. મોટે ભાગે તે મૌખિક સ્વરૂપમાં હોય છે, તેથી તેમાં હકીકતો કરતાં અભિપ્રાયોનું પ્રમાણ હોવાની શક્યતા વધી જાય છે. અવૈધિક વ્યવસ્થાતંત્રમાં માહિતી સંચાર અંતે ઝડપી હોય છે. 6. નાનું કદ. મોટે ભાગે અવૈધિક વ્યવસ્થાતંત્રનું કદ નાનું રહે છે, કારણ કે તે વ્યક્તિગત સંબંધો પર આધાર રાખે છે. વળી તે સભ્યો વચ્ચેની આંતરપ્રક્રિયાનું પરિણામ છે, જે સંખ્યામાં ઘણા વધુ જૂથો હોય છે પરંતુ કદમાં ઘણા નાના પ્રકારનું વ્યવસ્થાતંત્ર છે. 7. છે અંકુશનો અભાવ. તો અવૈધિક વ્યવસ્થાતંત્રમાં કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર વિધિવત રીતે કોઈ અંકુશ રાખી શકાતો નથી. વ્યક્તિ સ્વેચ્છાએ પોતાનું તથા સહકર્મચારીઓનું કાર્ય કરે છે. 8. વૈદિક વ્યવસ્થાતંત્રનું પૂરક. અવૈધિક વ્યવસ્થાતંત્ર એ વૈદિક વ્યવસ્થાતંત્રનો જ ઉદ્ભવ પામતું હોવાથી કહી શકાય કે તે વૈદિક વ્યવસ્થાતંત્રનું પૂરક છે. આધુનિક સમયમાં અવૈધિક વ્યવસ્થાતંત્રનું મહત્વ વધતું જાય છે. ઔદ્યોગિક ઝઘડા ઓછા અને ઔદ્યોગિક શિસ્ત વધુ જળવાતી હોવાથી વ્યવસ્થાતંત્રનો આ પ્રકાર વધુ પ્રચલિત બન્યો છે. બીજું છે કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર રચના સહિત સમજાવવું. તો રેખિક વ્યવસ્થાતંત્ર કાર્ય કરતા વિભાગને વધુ મહત્વ આપે છે, તે તેની મુખ્ય મર્યાદા છે. આ મર્યાદાને ધ્યાનમાં લઈ કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર અસ્તિત્વમાં આવ્યું. રેખિક વ્યવસ્થાતંત્રમાં વિશિષ્ટીકરણનો અભાવ જોવા મળે છે, કારણ કે તેમાં કાર્યને સ્થાને વિભાગને વધુ મહત્વ આપવામાં આવે છે. રેખિક વ્યવસ્થાતંત્ર અનુસાર એકમના એક વિભાગના અધિકારી અને કર્મચારી અનેક પ્રકારના કાર્યો કરવા પડે છે. સ્વાભાવિક છે કે આ અધિકારી અને કર્મચારી દરેક કાર્યમાં નિષ્ણાત તો ન જ હોઈ શકે. તેથી એક એવા વ્યવસ્થાતંત્રની રચના કરવામાં આવી કે જેમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાત વ્યક્તિને જે તે એકમના ચોક્કસ કાર્યોની જવાબદારી સોંપવામાં આવે છે, જેને કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર કહે છે. દાખલા તરીકે કર્મચારી સંચાલન વિભાગના અધિકારી કર્મચારીઓને ભરતી, બદલી, બઢતી વગેરેનું કાર્ય સંભાળે છે. રચના. કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રમાં સમવિભાજન અને વિશિષ્ટીકરણને વિશેષ સ્થાન આપવામાં આવે છે. તેમાં સત્તા અને જવાબદારીની સોંપણી વિભાગ અનુસાર કરવાને બદલે કાર્ય અનુસાર કરવામાં આવે છે. આ દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાતોની નિમણૂક કરવામાં આવે છે. આ નિષ્ણાતો ફક્ત સલાહકાર હોતા નથી, પરંતુ પોતાના કાર્યના વહીવટી અધિકારો પણ છે કે જે પોતાને સોંપાયેલ કાર્ય માટે સંપૂર્ણ રીતે જવાબદાર હોય છે. દાખલા તરીકે જોઈએ તો ખરીદ અધિકારી એકમની તમામ પ્રકારની ખરીદીના કાર્ય માટે જવાબદાર હોય છે. કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રમાં સર્વોચ્ચ સત્તા મુખ્ય અધિકારી પાસે હોય છે. ઉપરના ચાર્ટ ઉપરનો ચાર્ટ એટલે કે તમારી બુકમાં આપેલો હશે એ જોઈ લેવું. અનુસાર એકમને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. દરેક વિભાગના કાર્યોની યાદી નક્કી કરી તેના આધારે કાર્યના ભાગો નક્કી કરી જુદા જુદા જવાબદાર અધિકારીઓને સત્તા સોંપણી કરવામાં આવે છે. આ માટે દરેક અધિકારી એકમના દરેક કર્મચારીને તેના કાર્ય અંગે હુકમ આપી શકે છે. આ પ્રકારના વ્યવસ્થાતંત્રની રચના વખતે ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ કાર્ય સોંપાયા વિનું રહી ન જાય અને કોઈ કાર્યની સોંપણી બેવડાય નહીં. જે ધંધાકીય એકમોમાં કાર્યના સ્વરૂપમાં વધુ ભિન્નતા જોવા મળતી હોય તેવા એકમો માટે આ પ્રકારનું વ્યવસ્થાતંત્ર વધુ અનુકૂળ છે. ત્રીજું જોઈએ શ્રેણિક વ્યવસ્થાતંત્ર વિશે નોંધ લખો. તો શ્રેણિક વ્યવસ્થાતંત્ર એ વ્યવસ્થાતંત્રના આધુનિક સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર છે. વ્યવસ્થાતંત્રમાં 2 અલગ અલગ પ્રકારના માળખા હોય છે. એક સામાન્ય ક્રમનું માળખું કે જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે, અને બીજું ટેકનિકલ પ્રશ્નોનો ઉકેલ અંગેનું માળખું, જેને પ્રોજેક્ટ માળખું કહે છે. આ બંને માળખાઓના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થાતંત્રને શ્રેણિક વ્યવસ્થાતંત્ર કહે છે. આમ શ્રેણિક માળખું એ કાર્યાનુસાર તેમજ પ્રોજેક્ટ વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓને સમાવતું આધુનિક પ્રકારનું વિશિષ્ટ માળખું છે. આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં કાર્યાનુસાર વિશિષ્ટીકરણના લાભ મળી રહે છે, તેમજ પ્રોજેક્ટ સંચાલન દ્વારા થતા લાભો પણ મળી રહે છે. તે બહુવિધ હુકમ પદ્ધતિનો ઉપયોગ કરતું વ્યવસ્થાતંત્રીય માળખું છે. રચના તમારી ચોપડીમાં આપેલી જશે. શ્રેણિક વ્યવસ્થાતંત્રમાં કાર્યાનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણનો સમન્વય જોવા મળે છે. આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં દરેક પ્રોજેક્ટ મેનેજરને અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવે છે. જેટલા પ્રોજેક્ટ હોય તેટલા પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવે છે. પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી પ્રોજેક્ટને સમયસર તેમજ સફળતાપૂર્વક પૂર્ણ કરવાની હોય છે. પ્રોજેક્ટ કાર્ય માટે જરૂરી નિષ્ણાતોના સ્ટાફને જુદા જુદા કાર્ય વિભાગમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. આ રીતે મેળવેલ નિષ્ણાતોની જુદી જુદી ટુકડીઓમાં વહેંચવામાં આવે છે. દાખલા તરીકે સંશોધન અને વિકાસ નિષ્ણાત, ઉત્પાદન રચના નિષ્ણાત, તકનીકી
નિષ્ણાત, કમ્પ્યુટર નિષ્ણાત વગેરે આ નિષ્ણાતોને પ્રોજેક્ટ કાર્ય દરમિયાન જે તે વિભાગમાંથી મેળવવામાં આવે છે. પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ તેમના મૂળ વિભાગમાં તેમને પરત મોકલી દેવામાં આવે છે. આકૃતિ ચોપડીમાં આપેલ છે. આકૃતિ પરથી સ્પષ્ટ જણાય છે કે ક્ષણિક વ્યવસ્થાતંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે. જેમ કે જનરલ મેનેજર તરફથી વિવિધ વિભાગોને તેમજ વિવિધ પ્રોજેક્ટ્સના સંચાલકો ઉપરથી નીચેની તરફ સીધી રેખામાં સત્તાનું વહન કરવામાં આવે છે. ડાબી બાજુએ તે પણ દર્શાવવામાં આવ્યું છે કે દરેક પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ મેનેજર સ્વતંત્ર રીતે કાર્ય કરે છે, જે માટેના જરૂરી નિષ્ણાતો જુદા જુદા વિભાગોમાંથી મેળવેલ વ્યક્તિઓ છે. આ રીતે વ્યવસ્થાતંત્રમાં સૈનિક રચના થાય છે, જ્યાં ટેકનોલોજી અને કામગીરી બંને મહત્વના હોય એવા સંજોગોમાં સમન્વય કરવાનું આવશ્યક છે. ત્યાં આ પ્રકારનું વ્યવસ્થાતંત્ર વધુ અનુકૂળ સાબિત થાય છે. ચોથો ક્વેશ્ચન જોઈએ. સત્તા સોંપણીના મૂળ તત્વો વિશે સમજાવો. તો લુઈસ એલન સત્તા સોંપણી વિશે જણાવતા કહે છે કે સત્તા સોંપણી અન્ય વ્યક્તિને સત્તા અને જવાબદારી સોંપી અસરકારક દેખાવ માટે ઉત્તરદાયિત્વની સ્થાપના કરે છે. નીચે પ્રમાણે મુજબ એના તત્વો છે. પેલું છે જવાબદારીની સોંપણી, સત્તાની સોંપણી, ઉત્તરદાયિત્વનું સર્જન. આમ જવાબદારી, સત્તાની સોંપણી અને ઉત્તરદાયિત્વ રૂપી ત્રણેય પાયાનું મહત્વ એક સરખું રહેલું છે. આ ત્રણેય સ્વતંત્ર હોવા છતાં પરસ્પર જોડાયેલા છે, જેના સમતોલનથી કાર્યક્ષમ વ્યવસ્થાતંત્રનું માળખું રચી શકાય છે. પહેલું જોઈએ જવાબદારીની સોંપણી. તો જવાબદારી એ ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્ય માટે વહેંચવામાં આવેલ ફરજ છે. કોઈ ચોક્કસ કાર્યની પૂર્ણતા માટે જે કાર્ય સોંપણીનો આવશ્યક ભાગ હોય છે તે જવાબદારી છે. જવાબદારીને કારણે હુકમ આપનાર અને તાબેદારના સંબંધો સ્થાપિત થાય છે, કારણ કે તાબેદાર હુકમ આપનારને સોંપેલ તમામ ફરજોનું પાલન કરવાનું છે. જેમ કે તાબેદાર હંમેશા તેના ઉપરી અધિકારીને જવાબદાર રહેવાનું હોય છે. સત્તા અને જવાબદારી બાબતે એ બાબતની સ્પષ્ટતા જરૂરી છે કે જ્યારે કોઈ કાર્ય અંગે જવાબદારી વહેંચણી કરવામાં આવે ત્યારે તે અંગેની સત્તા જે તે વ્યક્તિને આપવી જરૂરી બની જાય છે. તે માટે સત્તા મુજબની જવાબદારી આપવાના ખ્યાલની હિમાયત કરવામાં આવે છે. જો જવાબદારીના પ્રમાણમાં સત્તા વધુ પડતી આપવામાં આવે તો તેનો દુરુપયોગ થવાની શક્યતા પણ રહે છે. તેનાથી ઉલટું, જો જવાબદારીના પ્રમાણમાં ઓછી સત્તા આપવામાં આવે તો તે કાર્ય અસરકારક રીતે થઈ શકતું નથી. તેથી સત્તા અને જવાબદારીના સમતોલન દ્વારા યોગ્ય અને કાર્યક્ષમ વ્યવસ્થાતંત્રની રચના થઈ શકે છે. બીજું છે સત્તા સોંપણી. સત્તા એક એવો અધિકાર છે જેના દ્વારા અન્ય પાસેથી કામ લઈ શકાય છે. સંચાલકો તરફથી મદદનીશોને કાર્ય સોંપાયો હોય તેને સારી રીતે પાર પાડવા માટે તેને જરૂરી સત્તાની સોંપણી કરવી જોઈએ. સત્તા સોંપણી ઉચ્ચ સપાટીએથી તળ સપાટી તરફ જાય છે, જેમાં સામાન્ય રીતે નિર્ણયો લેવાની અને હુકમો કરવાની સત્તા સોંપવામાં આવે છે. સત્તા સોંપણી વિવિધ બાબતો માટે હોઈ શકે, જેમ કે માર્કેટિંગ મેનેજરને તેના વિભાગ માટે જરૂરી ખર્ચ કરવાની સત્તા, કર્મચારીઓની નિમણૂકની સત્તા, શિક્ષાત્મક પગલાં લેવાની સત્તા વગેરે આપવામાં આવે છે. ત્રીજું છે ઉત્તરદાયિત્વનું સર્જન. તો તાબેદાર દ્વારા થયેલ કાર્યનો ઉત્તર આપવા તરતનો ઉપરી અધિકારી જવાબદાર હોય છે. તેને ઉત્તરદાયિત્વ કહે છે. સત્તાની સોંપણી એ તાબેદારને નિસંકોચપણે તેના ઉપરી અધિકાર દ્વારા સોંપવામાં આવેલ કાર્ય માટે સત્તા અને જવાબદારી આપે છે. તેમ છતાંય તે જે તે કાર્યના આખરી પરિણામ માટે તો ઉપરી અધિકારીનું જ ઉત્તરદાયિત્વ રહે છે. જવાબદારી અને સત્તાની સોંપણી કર્યા પછી સત્તા સોંપનારે પોતાના મદદનીશો તેમને સોંપાયેલા કાર્ય વ્યવસ્થિત રીતે કરે છે કે નહીં તે જોવું જરૂરી છે. તાબેદારને સોંપાયેલ કામમાં પરિણામ બાબતે ઉપરી અધિકારી પોતાના ઉત્તરદાયિત્વમાંથી મુક્ત થઈ શકે નહીં. ઉત્તરદાયિત્વ નીચેથી ઉપરની સપાટી પર જાય છે. ઉત્તરદાયિત્વની સોંપણી થઈ શકતી નથી. દાખલા તરીકે હિસાબી અધિકારી દ્વારા હિસાબો લખવાના કાર્યની જવાબદારી એકાઉન્ટન્ટને સોંપવામાં આવે છે, પરંતુ તે હિસાબો સાચા છે કે નહીં તે ચકાસવાનું અને તેમાં રહેલ ભૂલ કે ગોટાળા અંગે ઉત્તર આપવાનું ઉત્તરદાયિત્વ હિસાબી અધિકારનું જ રહે છે, નહીં કે હિસાબો લખનાર કે એકાઉન્ટનું. ક્વેશ્ચન 5 જોઈએ. પેલું વ્યવસ્થાતંત્રના પ્રકારો વિશે સવિસ્તાર સમજાવો. તો અસરકારક સંચાલક માટે આદર્શ વ્યવસ્થાતંત્ર પર ભાર મૂકવામાં આવે છે. વ્યવસ્થાતંત્રનું માળખું એ વ્યવસ્થાતંત્રના પ્રકારો દર્શાવે છે. ધંધાકીય એકમના સ્વરૂપ, કદ અને જવાબદારીઓના વિભાગીકરણના આધારે વ્યવસ્થાતંત્રનો પ્રકાર નક્કી કરવામાં આવે છે. પહેલું રેખિક વ્યવસ્થાતંત્ર જોઈએ. રેખિક વ્યવસ્થાતંત્ર એ વ્યવસ્થાતંત્રનો પ્રાચીન અને સૌથી સરળ પ્રકાર છે. કેટલાક વર્ષોથી લશ્કરમાં તેનો ઉપયોગ થતો આવ્યો છે, તેથી તેને લશ્કરી વ્યવસ્થાતંત્ર પણ કહે છે. આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં સત્તાનું કેન્દ્રીયકરણ ઉચ્ચ સપાટીથી થયેલું હોય છે. સત્તા અને જવાબદારીની વહેંચણી સીધી રેખામાં ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ કરવામાં આવે છે. તેમાં ઉપરથી નીચે સીધી રેખામાં સત્તા સોંપણી કરવામાં આવતી હોવાથી તેને રેખિક વ્યવસ્થાતંત્ર કહે છે.
તેમાં દરેક કર્મચારી તેના ઉપરીને જવાબદાર હોય છે. આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં ઉચ્ચ સ્થાને પ્રમાણમાં વધુ સત્તા અને નીચેના સ્થાને ઓછી સત્તા હોય છે. એની રચના બુકમાં આપેલી હશે. આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં સમગ્ર ધંધાકીય એકમને જુદા જુદા વિભાગોમાં વહેંચી દેવામાં આવે છે. તે દરેક માટે અલગ વિભાગીય અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. આ વિભાગીય અધિકારી પોતાના વિભાગના કાર્ય માટે ઉપરી અધિકારીને જવાબદાર હોય છે. વિભાગીય અધિકારીને તેના પોતાના વિભાગ માટે જરૂરી એવી તમામ સત્તા આપવામાં આવે છે. આ પ્રકારના વ્યવસ્થાતંત્રની રચના કાર્ય અનુસાર નહીં પરંતુ વિભાગોને આધારિત કરવામાં આવતી હોવાથી તેને વિભાગીય વ્યવસ્થાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. રેખીય વ્યવસ્થાતંત્રમાં સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળ પાસે હોય છે. જેઓ નીતિ વિષયક નિર્ણયો લે છે. તેમની પાસેથી જનરલ મેનેજર જરૂરી સત્તા મેળવે છે. જનરલ મેનેજરનું સ્થાન મુખ્ય વહીવટી અધિકારી તરીકેનું છે, જે સંચાલક મંડળ દ્વારા લેવાયેલો નિર્ણયનો અમલ વિભાગીય અધિકારીઓ પાસે કરાવે છે. ઉપરના ચાર્ટમાં વ્યવસ્થાતંત્ર ઉત્પાદન, વેચાણ અને વહીવટ એમ 3 વિભાગમાં વહેંચેલું છે. દરેક વિભાગના મહત્વના કાર્યોને આધારે ખરીદ, ઉત્પાદન અને વેચાણ અધિકારી જેવા અધિકારીઓ નિમાય છે, જેઓ પોતાના વિભાગ માટે સંપૂર્ણ જવાબદાર હોય છે. આ અધિકારીઓના હાથ નીચે સુપરવાઇઝર, ફોરમેન અને કારકુનો જેવા કર્મચારીઓ કાર્ય કરે છે અને ફોરમેનોના હાથ નીચે કામદારો કાર્ય કરે છે. આમ રૈખિક વ્યવસ્થાતંત્રમાં સત્તા ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ જાય છે અને જવાબદારી તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ જાય છે. જે ધંધાકીય એકમમાં એકમનું કદ નાનું હોય અને કાર્યક્ષેત્ર મર્યાદિત હોય તેમજ અંકુશ અને શિસ્તના પ્રશ્નો ઓછા હોય તેવા પ્રકારના એકમમાં આ વ્યવસ્થાતંત્ર વધુ અનુકૂળ હોય છે. એના પછી બીજું છે કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર. તો રૈખિક વ્યવસ્થાતંત્ર કાર્ય કરતા વિભાગને વધુ મહત્વ આપે છે. તેની મુખ્ય મર્યાદા છે. આ મર્યાદાને ધ્યાનમાં લઈ કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર અસ્તિત્વમાં આવ્યું. રૈખિક વ્યવસ્થાતંત્રમાં વિશિષ્ટીકરણનો અભાવ જોવા મળે છે, કારણ કે તેમાં કાર્યને સ્થાને વિભાગને વધુ મહત્વ આપવામાં આવે છે. રૈખિક વ્યવસ્થાતંત્ર અનુસાર એકમના એક વિભાગના અધિકારીને કર્મચારી અનેક પ્રકારના કાર્યો કરવા પડે છે. સ્વાભાવિક છે કે આ અધિકારી અને કર્મચારી દરેક કાર્યમાં નિષ્ણાત તો ન જ હોઈ શકે. તેથી એક એવા વ્યવસ્થાતંત્રની રચના કરવામાં આવી કે જેમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાત વ્યક્તિને જે તે એકમના ચોક્કસ કાર્યોની જવાબદારી સોંપવામાં આવે છે, જેને કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર કહે છે. દાખલા તરીકે કર્મચારી સંચાલન વિભાગના અધિકારી કર્મચારીઓને ભરતી, બદલી, બઢતી વગેરેનું કાર્ય સંભાળે છે. રચના એની પ્રમાણે છે. કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને વિશિષ્ટ સ્થાન આપવામાં આવે તેમાં સત્તા અને જવાબદારીની સોંપણી વિભાગ અનુસાર કરવાને બદલે કાર્યાનુસાર કરવામાં આવે છે. આ દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાતોની નિમણૂક કરવામાં આવે છે. આ નિષ્ણાતો ફક્ત સલાહકાર હોતા નથી, પરંતુ પોતાના કાર્યના વહીવટી અધિકારીઓ પણ હોય છે કે જે પોતાને સોંપાયેલ કાર્ય માટે સંપૂર્ણ રીતે જવાબદાર હોય છે. દાખલા તરીકે ખરીદ અધિકારી એકમની તમામ પ્રકારની ખરીદીના કાર્ય માટે જવાબદાર હોય છે. કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રમાં સર્વોચ્ચ સત્તા મુખ્ય અધિકારી પાસે હોય છે, જે ઉપરના ચાર્ટમાં જણાવ્યા અનુસાર એકમને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. દરેક વિભાગમાં કાર્યોની યાદી નક્કી કરી તેના આધારે કાર્યના ભાગો નક્કી કરી જુદા જુદા જવાબદાર અધિકારીને સત્તા સોંપણી કરવામાં આવે છે. આ માટે દરેક અધિકારી એકમના દરેક કર્મચારીને તેના કાર્ય અંગે હુકમ આપી શકે છે. આ પ્રકારના વ્યવસ્થાતંત્રની રચના વખતે ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ કાર્ય સોંપાયા વિના રહી ન જાય અને કોઈ કાર્યની સોંપણી બેવડાય નહીં. જે ધંધાકીય એકમોમાં કાર્યના સ્વરૂપનું વધુ વિભિન્નતા જોવા મળતી હોય તેવા એકમો માટે આ પ્રકારનું વ્યવસ્થાતંત્ર વધુ અનુકૂળ છે. એના પછી છે વૈદિક વ્યવસ્થાતંત્ર. તો એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે માળખું સ્થપાય છે તેને વૈદિક વ્યવસ્થાતંત્ર કહે છે. રૈખિક વ્યવસ્થાતંત્ર તેમજ કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર એ વૈદિક વ્યવસ્થાતંત્રના પ્રકારો છે. આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં કાર્યની જવાબદારી નિભાવવા જરૂરી સત્તા સોંપાય છે. તેમાં સત્તા સોંપણી અંગેની ઉપરી અને તાબેદારની બાબતો સુસ્પષ્ટ હોય છે. ચોથું છે અવૈધિક વ્યવસ્થાતંત્ર. કોઈપણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થાતંત્ર. વ્યવસ્થાતંત્રમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચે અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધોનો વિકાસ થાય છે. આ સંબંધો વ્યવસ્થાતંત્રમાં કુદરતી કે અવૈધિક રીતે ઉદ્ભવે છે. આવા સંબંધોની સ્થાપના કરવામાં આવતી હોતી નથી. તેથી વૈદિક વ્યવસ્થાતંત્રની જેમ તેનો નકશો બનાવી શકાતો નથી. અવૈધિક વ્યવસ્થાતંત્રને વૈદિક વ્યવસ્થાતંત્રનો પડછાયો છે. વૈદિક વ્યવસ્થાતંત્રમાં જ તેનો ઉદ્ભવ થાય છે. અવૈધિક વ્યવસ્થાતંત્ર એ વૈદિક વ્યવસ્થાતંત્રનું પૂરક છે. હવે આજકાલ તો આપણે આગળ બી જોયું અવૈધિક માળખું. એના પછી માનવ વર્તણૂક પર આધારિત આપણે આગળ જોઈ લીધું છે. સૈનિક વ્યવસ્થાતંત્ર પણ આપણે આગળ જોયું હતું. સૈનિક વ્યવસ્થાતંત્ર
એવું લાગે તો સ્ટોપ કરીને જોઈ લેવું. સૈનિક વ્યવસ્થા તંત્ર આગળ બી મેં આવી ગયું છું. સૈનિક વ્યવસ્થા તંત્ર 5મું પ્રોજેક્ટ માળખું બી આવી ગયું છે. સ્ટોપ કરી દેવું હા તમારે જો એવું લખવાનું હોય બાકી રહી જાય તો. એના પછી સેકન્ડ છે વ્યવસ્થાતંત્રની પ્રક્રિયાના તબક્કા સમજાવો. તો વ્યવસ્થાતંત્રની રચના એ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. અયોગ્ય રીતે રચાયેલું વ્યવસ્થાતંત્ર લાંબો સમય ટકી શકે નહીં અને તેવી રીતે રચાયેલા વ્યવસ્થાતંત્રની સાથે એકમ પણ ધીરે ધીરે નાશ પામે છે. તેમ પીટર એફ ડ્રકર જણાવે છે કે વ્યવસ્થાતંત્રની રચના દ્વારા કાર્યકારણનો સંબંધ સ્થાપિત થાય છે. તેથી તેની રચના યોગ્ય ઢબે થવી આવશ્યક છે. પહેલું છે હેતુની સ્પષ્ટતા. વ્યવસ્થાતંત્રની રચના કરતા પહેલાં એકમના હેતુઓ અંગે સ્પષ્ટતા હોવી જરૂરી છે. એકમે સિદ્ધ કરવાના મુખ્ય અને ગૌણ હેતુઓને વ્યવસ્થાતંત્રનું સમગ્ર માળખું ઘડવામાં આવે છે. એકમના હેતુઓને સુસંગત કયા પ્રકારનું વ્યવસ્થાતંત્ર ગોઠવી શકાય તે માટે હેતુની સ્પષ્ટતા એ વ્યવસ્થાતંત્રની રચનાની દિશામાં પ્રથમ પગથિયું છે. બીજું છે કાર્યોની યાદી. એકમના હેતુઓ અંગેની સ્પષ્ટતા કર્યા બાદ નક્કી કરેલા હેતુઓ સિદ્ધ કરવા માટે વ્યવસ્થાતંત્રીય માળખા દ્વારા કયા કયા કાર્યો કરવા પડશે તેની યાદી તૈયાર કરવામાં આવે છે. આ યાદી તૈયાર કરતી વખતે કોઈ મહત્વનું કાર્ય રહી ન જાય અને કોઈ કાર્ય બેવડાય નહીં તેની કાળજી લેવામાં આવે છે. તેથી જ કાર્યની યાદી તૈયાર કર્યા બાદ તેના પૂરતી વિચારણાને આધારે જ આખરી વિભાજન થવું જોઈએ. ત્રીજું છે કાર્યોનું વિભાગીકરણ. કાર્યોની યાદી તૈયાર થઈ ગયા બાદ યાદીમાં દર્શાવેલ કાર્યોમાંથી એકબીજા સાથે સંકળાયેલા તેમજ એક સમાન કાર્યોને એક જૂથમાં મૂકી કાર્યો કરવામાં આવે છે. કાર્યોને વેચાણ વિભાગ, ખરીદી વિભાગ, હિસાબી વિભાગ વગેરે વિભાગોમાં વિભાજિત કરી શ્રમ વિભાજન અને વિશિષ્ટકરણ અપનાવી શકાય છે. વિભાગીકરણ માટે એકમના સ્વરૂપ અનુસાર, ભૌગોલિક વિસ્તાર અનુસાર, કાર્યાનુસાર વગેરે પ્રમાણે પણ વિભાજન થઈ શકે છે. દાખલા તરીકે સમગ્ર દેશમાં વસ્તુઓનું વેચાણ કરતા એકમનું વિભાજન પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ જેવા ઝોનમાં વહેંચી શકાય છે. તેવી જ રીતે કાર્યાનુસારમાં વેચાણ વિભાગમાં વિજ્ઞાપન કરવું, પેકિંગ કાર્ય, વિતરણ કાર્ય વગેરે બાબતોને આધારે વિભાગીકરણ કરી શકાય છે. ફોર્થ છે વિભાગીય હોદ્દો અને લાયકાત નક્કી કરવી. તો કાર્યોનું યોગ્ય રીતે વિભાગીકરણ થયા બાદ વિભાગના કાર્યોની જવાબદારી સંભાળી શકે તેવા વિભાગીય હોદ્દાઓ અને તે માટેની યોગ્ય લાયકાતો નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે વેચાણ વિભાગ માટે વેચાણ અધિકારી, વિભાગીય વડાના હાથ નીચે અન્ય હોદ્દાઓ કે સ્થાનો પર કરવાનું કાર્ય પણ આ તબક્કે કરવામાં આવે છે. પાંચમું સત્તા અને ફરજોની સોંપણી. તો વિભાગીય હોદ્દાઓ, પેટા વિભાગીય હોદ્દાઓ અને લાયકાતો નક્કી થયા બાદ દરેક વિભાગીય અધિકારી તેમની ફરજોને સફળતાપૂર્વક પાર પાડી શકે તે માટે જરૂરી સત્તાની સોંપણી કરવી જોઈએ. આ ઉપરાંત દરેક હોદ્દાની સત્તા સ્પષ્ટ હોવી જોઈએ જેથી કયો હોદ્દો ધરાવતી વ્યક્તિને કોને જવાબદારી રહેશે તેની સ્પષ્ટતા થાય છે. સત્તા અને ફરજોનું પ્રમાણ યોગ્ય રીતે જળવાય તે પણ આ તબક્કે ખૂબ જ જરૂરી છે. છઠ્ઠું છે આંતરસંબંધોની સ્થાપના. તો વિવિધ વિભાગીય હોદ્દાઓ ધરાવતી વ્યક્તિઓ તેમની સત્તા અને ફરજોની સોંપણી કર્યા બાદ તેમની વચ્ચે આંતરસંબંધોની સ્થાપના સ્પષ્ટ રીતે થાય તે જરૂરી છે. વિભાગીયકરણ દ્વારા વ્યવસ્થાતંત્રમાં સત્તા અને જવાબદારીનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે, પરંતુ આ વિકેન્દ્રીકરણ પ્રવૃત્તિઓ અને કાર્યના સંકલનના હેતુસર આંતરસંબંધોની સ્પષ્ટતા દ્વારા કેન્દ્રિત બનાવી શકાય છે. સાતમું છે વ્યવસ્થાતંત્રનો નકશો તૈયાર કરવો. તો આ તંત્રમાં સામેલ દરેક અધિકારી અને કર્મચારીઓ પોતાના સ્થાન વિશે સ્પષ્ટ ખ્યાલ મેળવી શકે તે માટે આકૃતિ સ્વરૂપે વ્યવસ્થાતંત્રના ચાર્ટ કે નકશો તૈયાર કરવો જોઈએ અને એકમમાં કામ કરતા દરેક કર્મચારી તે જોઈ શકે તે રીતે વ્યવસ્થાતંત્રના નકશાને નોટિસ બોર્ડ પર મૂકવો જોઈએ. એના પછી ત્રીજું છે વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓ સમજાવો. તો પહેલું છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. તો ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધ માટે તંત્રની રચના કરવામાં આવે છે. એકમમાં તેના મુખ્ય ધ્યેય ઉપરાંત વિવિધ વિભાગીય ધ્યેયની પણ રચના કરવામાં આવે છે. આ ઉપરાંત કર્મચારીના વ્યક્તિગત હેતુઓ પણ હોય છે. આમ એકમના હેતુઓ, વિભાગીય હેતુઓ અને કર્મચારીઓના હેતુઓનું રેખિક સંકલન કરતું માળખું એ તંત્ર છે. તેથી તે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે તેમ કહી શકાય. બીજું આયોજન પર આધારિત. તો આયોજન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલ ધ્યેયને આધારે તેની રચના થાય છે. આમ તંત્રની રચના કરતાં પહેલાં આયોજન થવું અનિવાર્ય છે. ભવિષ્યમાં અમલમાં મૂકવાની યોજનાને આધારે જ એકમના માળખાનું ઘડતર થાય છે તેમ કહી શકાય. તંત્ર આયોજન પર આધારિત છે.
ત્રીજું છે સત્તા અને ફરજોની સોંપણી. તો ધંધાકીય એકમમાં કામ કરતી જુદી જુદી વ્યક્તિઓને તેમના કૌશલ્ય અને લાયકાતને આધારે જુદી જુદી પ્રવૃત્તિઓ સોંપવામાં આવે છે. આ સાથે તે વ્યક્તિ તેની સત્તા વિશે પણ માહિતગાર કરવામાં આવે છે. આથી વ્યવસ્થાતંત્ર એ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને ફરજોના સંબંધો સ્થાપિત કરતું માળખું છે. ચોથું છે માનવ પરિબળને મહત્વ. તો વ્યવસ્થાતંત્રમાં માનવી કેન્દ્ર સ્થાને છે. કોઈપણ આદર્શતંત્રની સફળતાનો આધાર તેમાં કરતા માનવીઓ પર રહેલો છે. તેથી અસરકારક તંત્રની સ્થાપના માટે અસરકારક માનવ સંબંધો સ્થાપિત કરવા જરૂરી છે. પાંચમું છે પરિવર્તનશીલતા. તો એકવાર તંત્રની રચના થયા પછી તેમાં ફેરફારને અવકાશ શક્ય છે. બદલાતા જતા સંજોગો અને પરિસ્થિતિ અનુસાર તંત્રમાં સાનુકૂળ ફેરફારો કરી શકાય છે. નવી ટેકનોલોજી અમલમાં આવે, નવી શોધખોળ થાય કે ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર થાય ત્યારે વ્યવસ્થાતંત્ર જરૂરી ફેરફાર કરી શકાય છે. છઠ્ઠું છે આંતરસંબંધોની સ્થાપના. તો વ્યવસ્થાતંત્રમાં કાર્ય, હોદ્દાઓ કે વિભાગો વચ્ચે આંતરસંબંધોની સ્થાપના કરે છે. તે એક કાર્યને બીજા કાર્ય સાથે તેમજ એક વિભાગના બીજા વિભાગ સાથે સંબંધોની વ્યવસ્થા કરે છે. સાતમું દેખરેખ અને અંકુશ. તો દેખરેખ, અંકુશ અને સંકલન એ તંત્ર માટે મૂળભૂત જરૂરિયાતો છે. કર્મચારીને સોંપવામાં આવેલ કાર્યને તેની સત્તા અને ફરજને અનુલક્ષી છે, કેમ કે તે અંગે દેખરેખ અને અંકુશની જોગવાઈ વ્યવસ્થાતંત્રમાં હોય છે. આઠમું સામૂહિક પ્રવૃત્તિ. તો તંત્રમાં અનેક વ્યક્તિઓ ધ્યેય સિદ્ધિ માટે પ્રયત્નશીલ હોય છે. વ્યક્તિઓના આ પ્રયત્નોને વ્યવસ્થાતંત્ર યોગ્ય માળખું પૂરું પાડે છે કે જેના દ્વારા સામૂહિક સહકારથી ધ્યેય સિદ્ધિની દિશામાં જઈ શકાય છે. એના પછી છે નિયંત્રિત વહીવટી માળખું. તો તંત્ર એ ચોક્કસ પ્રકારનું નિયંત્રિત વહીવટી માળખું છે. ધંધાકીય એકમમાં સંબંધો સ્થાપિત કરવા માટે નિયમોની નિયંત્રણોની આવશ્યકતા રહેલ છે. તેથી રચના તંત્ર દ્વારા કરવામાં આવે છે. વિકેન્દ્રીકરણનું મહત્વ સ્પષ્ટ કરો. તો તાબેદારોને સત્તા સોંપણી કરી કાર્ય વિભાજન કરી નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા એટલે વિકેન્દ્રીકરણ. આ વહીવટની જે સપાટી કાર્ય કરવાનું છે તે સપાટીમાં કર્મચારીને નિર્ણય લેવાની સત્તા સોંપણી વિકેન્દ્રીકરણ કહે છે. સંચાલનની સફળતાનો આધાર મધાંશે સત્તા અને જવાબદારીની યોગ્ય વહેંચણી પર રહેલો છે. કેન્દ્રીકરણમાં આપઉત્સાહી, અવૈજ્ઞાનિક નિર્ણયો, અસહકાર, વિશિષ્ટકરણનો અભાવ અને વધુ પડતા કાર્યભાર જેવી અનેક મર્યાદાઓ રહેલી છે. તેથી સત્તા અને જવાબદારીના યોગ્ય વિભાજન માટે વિકેન્દ્રીકરણનો ખ્યાલ ખૂબ જ પ્રચલિત બન્યો છે. આધુનિક સમયમાં ધંધાકીય એકમોમાં વિકેન્દ્રીકરણનો ઉપયોગ મોટા પાયે થતો જોવા મળે છે. એનું મહત્વ છે ત્વરિત નિર્ણય. વિકેન્દ્રીકરણમાં જે તે કાર્ય સાથે સંકળાયેલ વ્યક્તિને તે કાર્ય કે પ્રવૃત્તિ અંગેના નિર્ણય લેવાની સ્વતંત્રતા હોય છે. તેથી જે સપાટીએ કાર્ય કરવાનું હોય ત્યાં જ નિર્ણયો લઈ તેનો અમલ શરૂ થઈ જાય છે. તેથી નિર્ણય ત્વરિત અને અસરકારક રીતે લેવાય છે. બીજું, ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો. તો ઉચ્ચ સપાટી એવી સપાટી છે કે જ્યાં મોટાભાગના નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવતા હોય છે. વિકેન્દ્રીકરણ દ્વારા કેટલાક નિર્ણયો મધ્ય કે તળ સપાટીએ લેવાની સત્તા આપવામાં આવે છે. તેથી ઉચ્ચ સપાટીના સંચાલકોના કાર્યભારમાં ઘટાડો થઈ શકે છે. એના પછી છે અભિપ્રેરણામાં વધારો. તો વિકેન્દ્રીકરણથી કર્મચારીઓની આત્મશ્રદ્ધા અને અભિપ્રેરણામાં વધારો થાય છે. ઉચ્ચ સપાટી દ્વારા મધ્ય અને તળ સપાટીના કર્મચારીને જે તે કાર્ય અંગેના નિર્ણયો લેવા માટેની સ્વતંત્ર આપવામાં આવતી હોય છે. તો તેમના લીધે નિર્ણયો સફળ થતાં તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. તેઓને વિવિધ પરિસ્થિતિઓમાં કેવી રીતે નિર્ણય લઈ તેનો સામનો કરી શકાય તે માટેનો અનુભવ મળી રહે છે. ચોથું છે સંચાલકીય પ્રતિભાનો વિકાસ. તો વિકેન્દ્રીકરણમાં મધ્ય અને તળ સપાટીના કર્મચારીઓ તેમની સત્તાને અનુરૂપ નિર્ણય લેતા હોય છે અને તેના પરિણામ અંગેની જવાબદારી સ્વીકારતા હોય છે. તેમને જે તે કાર્ય માટે નિર્ણય લેવામાં સ્વતંત્ર આપવામાં આવતી હોવાથી તેમનામાં તાબેદારોનું નેતૃત્વ પૂરું પાડવાની, તેમની વચ્ચે સંકલન સાધવાની, પોતાના કાર્યનું આયોજન કરવાની અને અંકુશ જાળવવાની આવડત કેળવાય છે. તેથી કર્મચારીઓને વિવિધ પરિસ્થિતિઓમાં નિર્ણય લઈ તેમની પ્રતિભા બતાવવાની તક મળે છે, જેના દ્વારા ભાવિ સંચાલકો તૈયાર થાય છે. પાંચમું છે અસરકારક અંકુશ. તો દરેક સપાટીના કર્મચારીઓ પાસે પૂરતી સત્તા હોવાથી પોતાની નીચે કાર્ય કરતા કર્મચારીની ભૂલ માટે શિક્ષાત્મક પગલાં લેવાનું કાર્ય સરળ બને છે, જેને કારણે અસરકારક અંકુશ જળવાય છે. પાંચમું સત્તા સોંપણીનું મહત્વ. તો લુઈસ એલનના જણાવ્યા મુજબ સત્તા સોંપણી એવી પ્રક્રિયા છે કે જેમાં સંચાલક પોતાને મળેલ સત્તામાંથી વિધિસરરૂપ તેના મદદનીશોને કાર્ય અને ફરજોની સાથે સત્તા સોંપે છે અને મદદનીશો અન્ય વ્યક્તિઓના સહકારથી જે તે કાર્યનો અમલ કરવામાં હેતુસર સભાનતાપૂર્વક તેનો સ્વીકાર કરે છે. સત્તા સોંપણીમાં જવાબદારીનો ખ્યાલ પણ પૂરક છે. મદદનીશોને સત્તા આપી દેવાથી તે કાર્યના અમલ માટે મદદનીશો જવાબદાર રહે છે, પરંતુ તે કાર્યના પરિણામનું અંતિમ ઉત્તરદાયિત્વ તો ઉચ્ચ અધિકારીનું જ રહે છે. એટલે કે સત્તા સોંપણી એ જ જવાબદારીથી છૂટવાનો માર્ગ નથી. આપણે આગળ જોઈ લીધું. એના સત્તા સોંપણીના મહત્વના મુદ્દા જોઈશું નીચે. તો કાર્યક્ષમ
થોડું સ્પીડમાં જવા દઉં છું. કાર્યક્ષમ સંચાલન. સત્તા સોંપણીના કારણે એકમની ઉચ્ચ સપાટીએ કામ કરતા અધિકારીઓની કામગીરીમાં ઘટાડો થાય છે. રોજિંદા કાર્યની સોંપણી અન્ય સપાટી પર સોંપવામાં આવતી હોવાથી ઉચ્ચ સપાટીના સંચાલકો મહત્વના વિષયો પર ધ્યાન આપી હેતુઓ સિદ્ધ કરી શકે છે, જેને કારણે સંચાલન કાર્ય અસરકારક બને છે. બીજું, કર્મચારી વિકાસ. એકમમાં કાર્ય કરતા વિવિધ કર્મચારીઓને સત્તા સોંપણી દ્વારા વિવિધ નિર્ણયો લેવા માટેની તક મળે છે, જેને કારણે તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. વારંવાર એક જ પ્રકારના નિર્ણયો લેવાથી તેઓની નિર્ણય શક્તિ વધુને વધુ તર્કસંગત બને, અસરકારક બને છે. ત્રીજું છે અભિપ્રેરણ. તો સત્તા સોંપણી દ્વારા કર્મચારીની પ્રતિભાને વિકસાવવાની તક મળે છે, જેના દ્વારા અનેક મનોવૈજ્ઞાનિક ફાયદા પણ મળે છે. જ્યારે અધિકારી દ્વારા મદદનીશને કાર્યની સોંપણી કરવામાં આવે છે અને જવાબદારી સોંપવામાં આવે છે, ત્યારે તાબેદાર માત્ર તે કાર્યમાં સહભાગી નથી થતો, પરંતુ તે કાર્યની સફળતાથી તેના આત્મસન્માનમાં પણ વધારો થાય છે, જેનાથી કર્મચારીને અભિપ્રેરણ મળે છે. ચોથું છે વિશિષ્ટકરણનો લાભ. તો એકમમાં કામ કરતી બધી જ વ્યક્તિઓ પાસે બધા જ પ્રકારના કાર્યની કુશળતા કે ક્ષમતા ન હોય તે સ્વાભાવિક છે. સત્તા સોંપણીને કારણે જુદી જુદી વ્યક્તિઓને કાર્યની જવાબદારીની સત્તા અપાય છે. આ દરેક વ્યક્તિની લાયકાત, કૌશલ્ય અને જ્ઞાન અલગ અલગ હોવાથી વિશિષ્ટકરણનો લાભ મળે છે. પાંચમું છે સંકલન. તો સત્તા સોંપણીને કારણે મદદનીશ અને ઉપરી અધિકારી જેવા સંબંધો સ્થપાય છે. તળ સપાટીના કર્મચારીને પોતાના કાર્યનો નિર્ણય લેવાની માટેની સ્વતંત્રતા મળે છે. તેના સૂચનો સફળતાની નોંધ લેવાય છે. તેના અભિપ્રાયોને પણ ચોક્કસ સ્થાન મળે છે. તેથી એકમના આંતરમાળખીય સંબંધો વિકસે છે, જેના કારણે સંકલનનું કાર્ય અસરકારક રીતે થાય છે. છઠ્ઠું છે વિસ્તરણની તક. સત્તા સોંપણી દ્વારા એકમના કેટલાક કાર્યો મદદનીશોને સોંપી ઉચ્ચ સંચાલકો ધંધાકીય એકમના વિસ્તરણનો વિચાર કરી શકે છે, જેના દ્વારા એકમનો વિસ્તાર વધારી હેતુસિદ્ધ સરળ બનાવી શકાય છે. આજ સાથે આપણું સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે.